સુરતના માંડવીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો। માંડવીના નરેણ ગામે આવેલી આશ્રમ શાળાનો આ બનાવ છે કે જ્યાં આશ્રમ શાળામાં સગીર બાળકી સાથે આચાર્યએ અડપલા કર્યા। નરેણ આશ્રમ શાળા નરાધમ આચાર્યનું નામ યોગેશ પટેલ છે। યોગેશ પટેલ છેલ્લા 24 વર્ષથી આશ્રમ શાળામાં ફરજ બજાવે છે। બાળકીના પરિવારે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હોવાની વિગતો છે। પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચીને તપાસ શરૂ કરી છે। આચાર્ય વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટની કલમો સાથે ફરિયાદ થઈ હોવાની પણ વિગતો મળી રહી છે। આપને જણાવી દઈએ કે પોલીસે હવે તપાસ હાથ ધરી છે। કલમો હેઠળ ફરિયાદ પણ કરવામાં આવી છે। ત્યારે અમારા સંવાદદાતા જિગ્નેશ મહેતા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જિગ્નેશ, પૂરી વિગત। તો અમારા સંવાદદાતા જિગ્નેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। જિગ્નેશ, પોલીસ દ્વારા શું કાર્યવાહી થઈ રહી છે? તો અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ, પરંતુ જે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે તેને લઈને ચકચાર મચી ગઈ છે। નરેણ ગામે આવેલી આશ્રમ શાળામાં સગીર સાથે અડપલા કરવામાં આવ્યા। આ નરાધમ જે આચાર્ય છે તેને જ અડપલા કર્યા હોવાની વિગતો છે। 24 વર્ષથી આશ્રમ શાળામાં ફરજ બજાવે છે અને આ પ્રકારનું કૃત્ય કર્યું છે। જે શિક્ષણનું ધામ કે જ્યાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે ને ત્યાં આ પ્રકારની ઘટના ખૂબ જ નિંદનીય છે। ત્યારે પોલીસે નરેણ આશ્રમ શાળાએ પહોંચીને તપાસ શરૂ કરી છે।